બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જે શક્તિ વિના અધૂરા છે તે અદૃશ્ય શક્તિ શું છે? મહિષાસુરના વધ પછી તમામ દેવતાઓએ સ્વીકાર્યું કે તેઓ દેવીની શક્તિ વિના કશું જ નથી. દેવીના પ્રેમ અને કરુણાએ જ મહિષાસુરને નરકની યાતનામાંથી બચાવ્યો હતો. આ એક બહુ મોટો સંદેશ આપે છે કે યુદ્ધ હંમેશા ખરાબ નથી હોતું. જ્યારે યુદ્ધ આપણી અંદરની નકારાત્મકતા અને ડર સામે લડવામાં આવે છે ત્યારે જ પરમ શાંતિ મળે છે. જે માણસ પોતાની અંદરની શાંતિ, કરુણા અને શક્તિ સાથે કનેક્ટેડ નથી એ હંમેશા જગતની અને આ લાઈફની રેટ રેસમાં બર્નઆઉટ થઈ જાય છે. જે મનુષ્ય આ દૈવી શક્તિની સેવામાં લાગે છે એને જગતમાં એક પરમ સુખ મળે છે. તમારી અંદરની આ શક્તિને જાગૃત કરો અને એકવાર એ અહંકારનો વધ થશે પછી તમે પણ તમારા પોતાના મણિદ્વીપમાં વિહાર કરી શકશો. અને આ જ્ઞાનની સફરમાં ચાલવા માટે તમે બાયોમાં આપેલી લિંક દ્વારા અમારા વોટ્સએપ પરિવારમાં જોડાઈ શકો છો.